શું સકન આલી હી હું તમને સેકન્ડ નડ્યો હજી તું કાકા બુડો હું હારા કોમે જાતો તો આગેવાન પડું કરવા હું તમને નડ્યો હાથ તો હોમ જ તચ્યો ઈમાં શું થઈ ગયું કોઈ હાથ તો તમારા લીધે તો હું પાણી તો નહીં તમારા જેવા હગા થવા જતા નહીં મોને મો અલ્યા હગું તો આવ્યું તું કરાવવાનું બુડો તો પણ આ તારું શું શું તો જો આ તો સ્ટાઇલ સ્ટાઇલ આવી સ્ટાઇલ હોય તારું શું શું જો પેલા આ બસ સ્ટેન્ડ ના ભિખારી જેવું મોઢું કરીને બેઠો હી તોય હું હગું કરાવું હગું તો આવ્યું તું કરાવો ને બુડો હા એ મારી હારીમાં જ હગું ખેલે હે તમારે હગું કરાવો જો બુડો તે હગું કરાવી દેવું પડે આ બધું હમું કર તું તારું શું શું પૂછું કાલ જ કપાઈ નાખો વાળ બસ આ તો તાણે આ ચોય ઓછું દેખાય તારી ઓમ જોતો ઓમ જોતો સ્ટાઇલ આવી સ્ટાઇલ આવો ભૂલ્યો પૂરો હું પણ તમે હગા નહીં થતા તો પેલું હગું હા. આવ્યું તમે તોડાયું કે આ તો કોઈ કામ નહીં કરતો તો હું કામ નહીં કરતો હું દાડીએ નહીં જતો જઈ તો પછી પણ દાડીએ કરે દાડા ના વરે ચોક નોકરી લાગ નોકરી તો કોક સારું હગું કરાવે ને મુય હગું કરાય હું કાલથી નોકરી જતો રહું હા બાલ કપાઈ દઉં હા મારે હગું કરાવશો ને ફાઈનલ હા કરાય તો સારું આ કહેવાય તા આ શું શું જો તારું બાલ બધા ઢોકાઈ જાય હે તાણે મારી હારીમાં જ તારું હગું કરાવું લે આ તો મને કરાવજો હા, તા. હું હાલ જ ઘરે જાઉં હા બાઈક લઈને બાલ કપાઈ નાખું હા કમ્પ્લીટ થઈ નાય હા હા આ મારું ઓછું ડોસી કોનું રંબાજી તાનની હજુ આવી નહીં અને બધા કોમે મારે કરવો પડે ને ટાટલો પલો ઠરખો કર્યો ચોખ્ખો અને હવે પંગાર પલ્યા દે આ એક તો ડોસી ના હોય ને એટલે રોટલા બોટલા મારા હાથે કઢીને કરવાનું થાય હવે રહી ગયો એ ભંગાર મોડા કરીશ મને આખા દાડાનો વહેલો ઉઠ્યો તાનો ચા પીધો નહીં ચા પીવા દે ચા પીવાનું મન થયું ગનાવ એટલે ચો રખડવા જતો રહી કડીક કડીક ઈમે નીમે અમારી કડીક કડીક કરીને તો અમારી જિંદગી જતી રહી દૂધની થેલી લઈ આય પૈસા પેલા ટીમિયન કહે દે ને નોમે આવશે નોમાં નહીં આવતા નોમું વધી ગયું હે હા પણ એના પાના કા વાંચ્યા ઘર છોડીને જતા રહેવાના પતંગ ચડાવે મારા છે છોકરા તો કેટલા વારી છે દૂધની થેલી એક બાર વાળી મળવાનું પોતરી વાળી મોટી મોટી પેલી પોતરી વાળી મોટી પોતરે ને 40 રૂપિયા લો ચાલી હા એમ કહેજે મને ગણતરી નહીં આવતી અને ગના હા ઓય હું શું કહું પેલું 5 રૂપિયાનું પેલું ગોઠિયાન પડેકું આવે ને એ જો લેતા આવજે ને હા મને બધા દોત પડી ગયા હે તો ચાય ભાવતો રહે ગોઠિયા હોય ને તો મજા રૂમાલ પડી જતો ઉમર પડી હાલથી યાદ કરાયું લઈને આવજો હો હા હારું જ મને ત્યાં ભંગાર ભેગું કરી અંદર મિલ્યા દે અલા ભૂલ્યા આજ તો એને આપણા ખેતર બાજુ ફોન બહુ હોય ને પતંગો બધી ગોમની ઈકણ આવતી હશે આપણા ખેતરમાં અને પેલી વખત આપણે શેધાબાને માટલું પૂર નાખ્યું તો આપણે કેવો માર્યા હતા આજ તો શેધાબા બેધાબા કોઈ હશે નહીં આપણા સીધુમાં કોઈ નહીં હા. દેવા દેવાના એ આપણો ઇલાકો એ કોઈ પતંગ પતંગ મૂંટવા નહીં દેવાની શિયાળું પૂછ દેવાનું કોઈ નહીં આવે હા આ કોઈ મજૂરે મળતા નહીં કંટાળી ગયો કંટાળી આ ખરા શિયાળા કોમ દીધું અને આ દોડા ભાગી 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 ભાગીને બસ કંટાળ્યો આ તો શું કરવાનું મારે એ નહીં ઉઠતું અલે આ શુક્ર છે અડ્યા એ કાકા પતંગ મૂંટવા અરે આ ખબર નહીં બધી ઘોડા ભાગવા આવું પણ કાકામાં પતંગ મૂંટવા જો અમે હજુ હમણાં જ ન્યાહાથી છૂટીને આવ્યા આવતી વેળા હતી ના તો એટલે પતંગ મૂંટવા જાવ તો લૂંટ્યા વગર સોના મોના કોમ કરો એ કાકા અમે એક બે પતંગ મૂંટીને આવતા રહેવું પછી કોઈ નંગા ઝઘડો બગડો ના કરતા ના તારો ભાગ કંટાળી ગયો ખબર કાકા રોડા છે ભાગો હો પાયો ભરવાનો હોય નેચે મજબૂત થાય એટલે ખબર નહીં મને રહેવાનું નહીં તમારું હોય રહેવાનું હોય આ તો મેં ન્યાથી નહીં જોઈને કહેતી તું મને હવે શનિવાર હતો એટલે અડધી વેળા હતી છૂટી જ ગયા સારું કોઈ માથા કૂટ ના આવે છે કોઈ ભજવાનું ના કરતા સારું પતંગ હરખી મૂંટીને ઢૂંઢજો. આવજો. પતંગ આ સાઈડ ફૂલ જોડે બહાર આજે પતંગ નહીં આવતી એટલે કંટાળો આવે આવશે પતંગ આવશે ઘડી ગયો એટલે આ તો મારા કાકો હારા કહેવાય કે તમને આ ઉભા ખેતરમાં બેહવા દે કે કોઈ બેહવાય ના દે ખબર હે કે આવે એ ધોળા ધોળા
मैं दे दूंगा बोल क्या बक्का હા, બંધ થાય. हां भाई લે પતંગ લે. पतंग लाए પતંગ લે. ऊपर ऊपर સુવાના છોકરા થી ભાગો લે એ પતંગ ને ફોન નાખી. એ હમણાં છોડે છોડે તું લે શીખો લેવાના તે મારો છોકરાને પતંગ ફોન નાખી हमारी અમારી. पतंग फाड़ नाखी को मारा मारते પતંગ કેમ ફાડી નાખી? को मारा मारते ઓટી લે ઓટી લાઈન તું आ बड़ी પતંગ કેમ ફાડી નાખી? ना मारो मारो મારો કાકા मारो આ ફોન નાખી ને. તું તો પૂરા છોકરો અહીંયા अरे पर वादा करे काका શું હે आला पतंग मारा नाईती हाँ। અને એમને ફાડ નાખી એટલે તું અમારા ખેતરમાં પતંગ લૂંટવાની હે કાકા તો પાવર છે નો લે તારે હે એ પતંગ તો તીએ ફાડી હે. પતંગ કેમ ફાડી પતંગ કાકા પતંગ ને ફાડ નો અમારું આપે રહ્યો. આજા કઈ કાકા કાકા જાવ પણ જો પણ આ મારો છે પત્રીજો દૂધ લેવા જો હે અને કંટાળો આવે બે ફંતિયાનો આવ્યો પાછો ટ્રેન ટ્રેન પકડો ગોળી હા શેઠ બોલો હા ઓળખ્યા પેટી મીન બોલો ને નંબર એડ કરેલો જ છે તમારો પાછો ઓય પેટીમ કોમ હતું આબાનો હું હમણે ઓય પૈસા જોવે હે 40,000 રૂપિયા જેવું હા ઓય એ હાલ તો તમે ઓફિસે જ છો ને હાલ તો ઓય ગંજ બજારમાં જાઉં હું અને હું શું કહું મઠનો ભાવ કેવો રહ્યો આ વખત હે એ હા સાહેબ ઘડીક રેમ ફોન કરો એટલે આ પેલા પાદરાના પુંડની ત્યાં વગર આમ એમ કહું દૂધની થેલી ચો હે અમન મારો કાકા મારો ચિયો માર્યો આ પેલા નટુ બનાય હા એમને એ નટુ ભાઈ તો મારા બાબડા એ તો હારા હે એ હું પતંગ લૂંટવા જતો ને એમના ખેતરમાં એટલે મને માર્યો પણ રોવાનું બંધ કર પેલા રોવાનું બંધ કરજે તું રોવાનું બંધ કર શું થયું હવે એમ કે મને માર્યો નટુ પાએ એ રે પણ એમની માર જ નહીં તને ચેન મારતા હશે હું પતંગ લૂંટવા જતો એટલે એ તે તને ખેતરમાં એને તમે દૂધની થેલી લેવા મેલે ને ઈ પતંગ લૂંટવા તો તારો બા જવાનું આવે અહીંયા કાકા હું નતો જાનો એટલે પેલી પતંગ હારી હતી ને એટલે હું જો પતંગ તો હારી હોય પૈસા ચમ નહીં હારા હોતા એક તો અમને તો વળી શું કરવાનું પતંગો જોઈ જોઈને પાછળ હું ચા દહ્યા વગર હું બેઠો પેલા પેટી મીન ફોન આવે પેલા મનસુખભાઈ ના આવે અહીંયા મારે શું જવાબ આલવાનો તો મને શું કહો તો આમ તોડ્યા વગર મરકો કોને ખબર ચાપીસ દૂધ ચમ ના લાવ્યો પછી તો ચેક ખોઈ ગયું શું કોઈ ગયું દૂધ લે તારી હવે આના દૂધ કોઈ નાખ્યું ને હવે પૈસા જોઈ છે પા વધેલા 10 રૂપિયા ક્યાં 10 રૂપિયા એટલે વાની યાદ જ જતી લાગે 10 રૂપિયા પેલા 40 રૂપિયા નતા લેતા ને? એમાં પોતરી વાળી દૂધની ઠેલી ને મેં પેલું પડ્યું હતું અને એ બધું ભૂલાયો ચમ નહીં જોજ્યું તાન એ બધું ખોઈ ગયું છે એટલે આ તારી હવે આને કરવાનું શું મારે દૂધની થેલી ને બેલી ખોઈ ના અને બાકવા ચો જવાનું હતું તારે ખબર નહીં પડતી ભાગવા નતો જો એમને મને માર્યો કેમ મારે એટલે ઈ ખેતરમાં તારા ભાનું ખેતર તું એ પેઠો તો કાકા મેં પતંગ મારીને એટલે જો લેવા પણ પતંગ ઉપર પેલું બલૂન જાય તો શું બલૂન ભારતમાં વાહ વાહ તોડું દરિયામાં તોડું ક્યાં જાય બલૂન દેખાડો તો પછી તારા નહીં જાતું તો પતંગ એ છે કે જાતી હતી તને મને દેખાતી હતી મને તો દેખાતી હતી તો તને તો વળી કહું છું બલૂન દેખાત તો બલૂન છે તોડીશ તું પણ બલૂન દેખાડો લો અલ્યા આએ મોય દોઢે બોલું ના મારો છે મને પોકવા દે એમ નહીં કરવાનું શું તને તું હવે રહ્યો ને ફર્સ્ટ ક્લાસ બીજી દૂધની થેલી લેતા આય અને હવે બાકી લેતા હોય જાજે પૈસા આલ્યા હે ને તી હમણે કોને અલ્યા આવવાની યાદ જતી લાગે હે ક્યાં માથામાં ચોરી તું ને ના ઉઠી ચોરી હતી તો હોટી ચોરી તો હોટી જે ના સીધો ઉભો રહે આમ બોલતે જ આવડતું નહીં તને તો લગી રે તું હે ને દૂધની થેલી લેવા જઈ જ નહીં જાતો ના તો કરે જા ચોટો આ મુદ્દો ઉપર મારો છે ફોનમાં ગેમું રમીને આમ ફરી ગયું મગજ હવે તો પેલી કેવી સબ્જી ને પેલી હી ફાયર ને આ મારા ઓછે કે સુધરતો ને મને તો જવા દે અને પેલા નટુભાઈ મારતો ને તને વાહ એમની પથારી હું ફેવરી નાખું એ આજ શું હંધે હતું એની જાતને નટ્યો આ તો શું ખબર હે
મેં છોડી મેલ્યું બાખવાનું નકે અત્યારે જેટલા ધૂળ ચટાડું ભોય પછાડી ઊંચા કરી પટકું એટલી મારી જીગર હે એટલે આ બાહુબલી પિક્ચરની ઘોળ ગમે એને ઉલાડી મેલું કટપ્પા મોંમાં હોય કે ગમે એવું હોય ઊંચા કરીને તઈ દઈને પસાડું ખબર હે આ છે ને આ નટું આવે ને તો એને બનાવી દેવાનું હું ગટ્ટું 100%. ઈ તો પાછું લખીને જ રાખવાનું કે નટું હું ગટ્ટું બનાવ લે આ ફોન પા હોય હા એટલે આ પેટીમ પછી આ ઉડો શું પથારી ફેરવો મેલો ને ફોન એટલે સોરી અલ્યા સાહેબ આ તો શું થોડી માથાકૂટ થઈ જતી ને એટલે આ પણ આ એ હાલ એટલે આ સારું સાહેબ સારું ભૂલ થઈ ગઈ માફ કરજો મારું શું આ તો સાહેબ હતા બાકી બીજો હોય ને તો એને 3 થપ્પડ ભેગો પમાવું હું કોઈ નાટક કરવા કોમેડી કરવા નહીં આવ્યો આજ નતું આવે ને તો એને 100% ગટ્ટું કર્યા વગર હું ધ્યાન નહીં તૈયારી તો હોય જ કેટલા વાગ્યા બસ 12 વાગ્યા હવે ખાવાનો ટાઈમ થયો એના ઘર બનાવતા હું આવશે જ ખાવા હમણાં મને ખબર આ ઘરનું હોય છે ને મારું મગજ ગયું હાજ પથારી ફેવરી જ નાખું બોલો કાકા અંકલ અહીંયા હું અહીંયા આવો તમારે કામ હોય તો મારા ઓછિયા એટલે હું એક વાર તમારી જોન દસે બેઠો તો તમારી વાત જોઈને ચાલો બેઠો હું કોમ શું તેમ તો કહો આ તો હું આટલી તો હોમ મિનિસ્ટર ની વાત નહીં જોતો એટલે તમારી વાત જોઈને બેઠો પણ કોમ શું એમ તો કહો મને કોમ ને મારા ભત્રીજા ને હાથ પગ નોખા કરી નાખ્યા હા અને આઈસ્ક્રીમ લઈ ગયા ભાઈ રો જાન જુઠ્ઠા એટલે આવવાનું તો મોનવામ નહીં યાર મારા ભત્રીજા ને ચમ માર્યો તમે એ પણ મેં માર્યો જ નહીં તમારા ભત્રીજાને બોલાવો તમારા ભત્રીજાને ના તમે મેં માર્યો મેં મારીને તો પેલા ધોબલે લગાવી દો અરે ના કાલ ભાઈ હું મારું જ નહીં બોલો તમારા છોકરાને હું મારું બોલો વિચાર કરો તમને ખબર જ ગવર્મેન્ટ દોઢાઈનો કિંગ કોણ હોય એટલે કારું તો પછી ના કરું કોઈનું સારું બોલાવો તમારા ભત્રીજાને માનતા નહીં હું તમે એટલે ભત્રીજા એટલે હું આને પેલા વેલા ફેદ્યા વગર મરી જઈશ મરી એટલે તને નાની પડી લે કે પતંગ લૂંટવાની એમાં છે બોલનાર હું નહીં કોણ હે લાર્યો આ કોણ ખબર નહીં કોણ હે મારા ભત્રીજો ભાઈ રો જાન જુઠ્ઠા ના તમે કોક ના ઘરે પાડોશી તો અહીં લઈને આવો આ તમે જુઓ આ કેવો બૈડો કેવો હોજવાળી નાખ્યો હોય પણ ખબર નહીં પડતી ખબર નહીં રાખતા તમે ખેતરમાં ભજવાડ કરો વહાર આવીને પતંગ લૂંટવા અમે પતંગ લૂંટવા અમે કોઈ ને એટલે ઓના વાદે તમે મને લૂંટણી ગળી દીધો એમ ને તારે પતંગ લૂંટવા નહીં ને દૂધની થેલી લેવા મળ્યું દૂધની થેલી તમે લાવો સન દૂધની ઠેલી વાયરન મારા આગળ તમે મારા આગળ દૂધની ઠેલી માં કહો એટલે દૂધની થેલી કોણ લઈ આર્યા જે હું તો લઈ જઈ બોલ બોલ તું હું તો લઈ બોલ બોલ હું વાય તો લઈ ગયા હે એ નહીં હું આ જો તંબુરો ગિટાર પકડો બહુ પણ કારું બા પુડો મે વન ચાર મારે વાળો પણ જાનનો હું એમ કહું વાયકર મારે હું લે એની વાત કરું તમારા વાયકર હું પીપુલું વગાડવાનો હું મારું કામ તમે થવા નહીં દેતા ને ભત્રીજાને મારી જો એટલે શું અમે શું કહેવાનું કયો પણ મુરા શું અને કારભાઈ શું હે તમારે એટલે આવો આવો ને એમ નહીં શું તમારે હે શું એમ કેજો હું ગોમમાં ઘડીક બાર જો નહીં કે ડખા ચાલુ થયા નહીં આ જુઓ આ છોકરો પતંગ લૂંટવા અમારા ખેતરમાં આવે અને ભજવાડ કરે છે જોઈ શકો છો તમે તો પતંગ લૂંટવા તો આવે છોકરું હે એમાં છોકરો હું ભાગો પણ અમારા છોકરાને પતંગ ફાડી નાખી લો અને ચમ પતંગ ફાડ નાખી જાય પણ તમે વાપરો એનો વાય આલે વાય તેની વાય આ બૈડો જો ઉજવાણી કેવો કર્યો આ વાળા મારી ઉજવાણ નાખ્યો એ બટી તું કરી દે તું કરે જા હવે મોટા જે હે એમ પતાઈ દે ભાઈ હા મારી વાત હોભળો ટૂંકમાં હું સમજાવું દવાના પૈસા નટુભાઈ જોડે આલી દેવ રહી આપણે દવાના નહીં મેન વાત શું હે પતંગની હા તો હવે પતંગ જાય કે આવે હવે તો ઉતરણ નહીં ઉતરણ હું 5 પતંગ લઈને આલી દઈશ બસ હવે માથાકૂટ નહીં બસ, માથાકૂટ નહીં. હા જાન ચા પીવા ઘરે ચા પાણી કરી દે હા અને બે હાથ મિલાવો બે પૈ ભેગા થઈ અમે તો જાઓ ભાઈબંધ જ છીએ ને હા તો પછી તો પછી તાણે સાચું અને કોઈ દાડો આવું ભાગવાન ના હોય છોકરાની વાદે તમારે એટલું મનમાં રાખવાનું પણ અમારા છોકરા બાક કરે મેં હું શું કરું કહો રાજા ચા પાણી કરીને જા હેડો ચા પાણી કરો